અંગત પણ ખરા, આપણા તો ખરા. જી કોઈને? હા, આપને કંઈ કહેવું? કૃષ્ણાયનમાં શુભ્રા એટલા માટે કે શુભ્રા એનો ઓલ્ટર ઈગો છે. જો થિયેટરની ભાષામાં કે સ્વરૂપની ભાષામાં વાત કરું તો માણસ છે ને દીકરીને ઝડપથી માફ કરી શકે. એની દીકરી કદાચ કોઈના પ્રેમમાં હોત ને કોઈને પરણી હોત અને છતાં એ માણસને પ્રેમ કરતી રહી હોત તો મા માટે ઇઝી આઉટ છે કે એવું માને કે હોય દીકરી તો બિચારી કરે. પણ વહુ જ્યારે કોઈના પ્રેમમાં છે અને એ વાત જ્યારે સાસુ સ્વીકારે છે ત્યારે એ એના ઓલ્ટર ઈગો તરીકે કામ કરે છે. રાધા જે જીવી છે એ જ હવે એની પછીની જનરેશન જીવે છે. પોતાની ડ્યુટી પૂરી કરે છે, પોતાનું બધું જ કામ કરે છે, એના પતિને ખુશ રાખે છે, એના સંતાનોને પ્રેમ કરે છે, છતાં એક એવો માણસ છે, એક એવું નામ છે જે જાહેરમાં નથી બોલતી પણ એકાંતમાં એ નામ એની સામે વિરાટ સ્વરૂપ લઈને ઊભું રહે છે અને એને એ કોઈ રીતે અવોઇડ નથી કરી શકતી. માટે શુભ્રા અને હૃદયની ખૂબ નજીક છે, માટે રાધા શુભ્રાને શ્યામા કહે છે. એનું નામ શુભ્રા છે પણ રાધા એને શ્યામા કહીને બોલાવે છે કારણ કે હૃદયની ખૂબ નજીક છે. આપણે એને પૂછીશું. પેઢીઓ બદલાય છે. મારી માએ છૂટાછેડા લેવાનો વિચાર પણ ન કર્યો હોત. મારી પેઢીના લોકો બહુ સ્વાભાવિક રીતે છૂટાછેડા લે છે અને મારા પછીની પેઢીના લોકો તો લગ્ન કરવા જ તૈયાર નથી. બદલાતા સમય સાથે સમાજ બદલાય છે અને બદલાતા સમય સાથે સમાજ વધુ લિબરલ થાય છે. રાધાના સમયમાં સમાજ એટલો લિબરલ નહીં હોય. એની સાસુ રાધા નહીં હોય. રાધા એવી સાસુ છે કે જે આ સાંભળી શકી, સહી શકી, સ્વીકારી શકી અને છતાંય સ્નેહથી એણે એ વાતને સંતાડી દીધી. જી જી પ્લીઝ. દ્રૌપદી એટલે મારી નોવેલમાં હાથ ઝાલ્યો નહીં એવું નથી. એટલે રોમેન્સને શરીર સાથે બહુ સંબંધ નથી, આવું મને હંમેશા લાગ્યું છે. હેલ્ધી ફ્લર્ટ નામનો શબ્દ આ સમાજ કદી સ્વીકારી શક્યો જ નહીં. બાકી ખરેખર હું એવું માનું છું કે જેની સેન્સ ઓફ હ્યુમર સારી હોય અને જે હેલ્ધી ફ્લર્ટ કરી શકે ને એનું દાંપત્ય જીવન ખૂબ સુખી રહે. કારણ કે તમે તમારી વાતને બહુ સ્વાભાવિક રીતે કહી શકો છો. ઘણી પત્નીઓ મને એવું કહે કે એમ કે બીજાની સાથે તો હસી હસીને વાત કરે છે, ત્યારે મને ઘણી વાર થાય કે બીજાને વડચકા ભરાય. કોક બીજા બહેનને મિત્રની પત્નીને એમ કહેવાય કે લીલી સાડી ન પહેરો, તમે બહુ જ વરવા લાગો છો. પોતાની વાઈફને કહેવાય. એટલે તમે એવું ઈચ્છો છો કે જેવું બીજા સાથે વર્તે છે એવું તમારી સાથે વર્તે, તો એનો અર્થ એમ થયો કે તમે તમારી વચ્ચે આ જે અદ્ભુત કમ્યુનિકેશન છે અથવા આ જે કોઈ પણ પ્રકારના દંભ વગરનો સંબંધ છે નથી ઈચ્છતા. મને હંમેશા દ્રૌપદી અને કૃષ્ણ વચ્ચેનો સંબંધ હેલ્ધી ફ્લર્ટનો સંબંધ લાગ્યો છે. હી ઇઝ સચ અ રોમેન્ટિક પર્સન. એ તમારી આસપાસમાં હોય અને અમસ્તો નજરથી એમ કંઈક સારી લાગે છે તો ન શરમાય એવી કોઈ સ્ત્રી હું નથી ઓળખતી. અને પુરુષો એવા સરસ પૂર્ણ પુરુષોત્તમને આવી આવડત પણ હશે જ કે એક સાથે બે ચારને ખુશ રાખવી. એમ ઘેરથી નીકળતા રૂકમણીને કહી દે કે તું સખત જોરદાર આજે લાગે છે, ત્યાં પહોંચીને દ્રૌપદીને કહે કે જોરદાર યાર, અને પછી સત્યભામા આવે તો કહે કે દ્રૌપદી તો ઠીક મારા ભાઈ તું જોરદાર લાગે છે. આ એની આવડત છે. આ એના ચરિત્રનું, આ એના, હું ચારિત્ર નથી કહેતી, હું ચરિત્ર કહું છું, આ એના ચરિત્રમાં ક્યાંક કશુંક એવું છે જે બહુ લ્યુસિડ છે, જે બહુ સુગંધિત છે, જે બહુ પ્રેમાળ છે, જે બહુ આપણને ગમી જાય એવું છે. આવા લોકોને આપણે નથી ઓળખતા. પતિનો મિત્ર હોય, ભાઈનો મિત્ર હોય, પડોશી હોય, અમસ્તા તમને એમ કહી દે કે અરે વાહ વજન ઉતર્યું, તો બ્લશ થઈ જાઓ તમે કોઈ પણ ઉંમરે. તમે કે એની જોડે ભાગી નથી જતા પણ ગમે એમ, તમને ગમે કે નીકળતી વખતે એમણે જોઈ. That's the fun. And I think we all need to get up and accept this fact
કે આવા લોકો, કૃષ્ણ તો ઠીક આપણી આસપાસ પણ હોય છે. તો આ મર્યાદા શબ્દ તો બહુ મોટો છે. આટલે બધે સુધી જવાની જરૂરત જ નથી. તમે કોઈ એક માણસ તમને ગમે છે એનો અર્થ એવો નથી કે તમે તમારા લગ્ન જીવનમાંથી સ્ખલિત થઈ ગયા અને તમે લોચા મારી દીધા અને તમે આ કરી દીધા, અર હવે હું કોને મોઢું બતાવું. આવું કંઈ હોતું નથી. કેટલા બધા લોકો એવા હોય, કેટલી બધી પત્નીઓ છે કે જેને શાહરૂખ ગમતો હશે, પણ પતિ એને શાહરૂખ ગમાડવા દે છે કારણ કે એને ખબર છે કે શાહરૂખ એને મળશે નહીં. પડોશીમાં ઇન્સિક્યોરિટી આવે છે કે આ અવેલેબલ થઈ શકે છે. બાકી કેટલી પત્ની હોય કે શાહરૂખ તો કરવા જ દે છે ને. પણ એ જ વસ્તુ બાજુવાળા રમેશભાઈ માટે કરે. રમેશભાઈ જુઓ તમે મજા, એવું શું છે એનામાં જે મારામાં નથી. આ જ વસ્તુ પુરુષ માટે છે. દીપિકા, ઐશ્વર્યા કઈ તમારે ઘેર નથી આવવાની એવી ખબર છે, માટે પોસ્ટર ચોંટાડવા દે છે, વોલપેપર પર રાખવા દે છે. ખરેખર જો એકાદ બેગ લઈને આવી જાય તો સમજાય કે કેવી ઉદાર પત્ની છે. પ્રો બેન 2-4 દિવસ એવું કહે તો જુઓ પછી. જી સર. He claimed that he cared. He insisted that we should check before we get into it. એવું એમણે લખ્યું છે, સાધન શુદ્ધિ. અને બહુ જ સુંદર પુસ્તક કૃષ્ણ અને ગાંધીની સરખામણી કરતું દિનકર જોશીએ લખ્યું છે, જેનું નામ છે ચક્રથી ચરખા સુધી. બહુ વન્ડરફુલ પુસ્તક છે. જેને પણ રસ હોય એને વાંચવું જોઈએ. જી જી સર. આપે હમણાં જ કહ્યું કે કૃષ્ણ પાસે બધાને ખુશ કરવાની કળા હતી, પણ તોય તમારા મતે રાધા, રૂકમિણી અને દ્રૌપદીમાંથી સૌથી વધુ નજદીક કોણ હતું એમની પાસે? સૌથી વધુ નજીક કોણ છે? દ્રૌપદી. દ્રૌપદી. અપેક્ષા વગરનો સંબંધ છે. જ્યાં કોઈ એક્સપેક્ટેશન નથી ત્યાં સૌથી વધુ સુખ છે. ફોન ઉપાડ્યો તો બહુ સારી વાત છે, ના ઉપાડ્યો તો કરશે, નવરા પડશે એટલે. પત્ની તો ફોન ન ઉપાડે તો તરત બીજી વાર ટ્રાય કરે, ત્રીજી વાર ટ્રાય કરે, અને ચોથી વારમાં માંડ બિચારા હફતા ઉપાડે. શું કરતા હતા? બેનપણી બિચારી આવું નથી કરતી, બહુ ઉદાર હોય છે મિત્રો. એક ભાઈને એક્સિડન્ટ થયો એટલે એમણે એમની પત્નીને SMS કર્યો કે મને એક્સિડન્ટ થયો છે, મારી રીબમાં ક્રેક છે, બહુ જ છોલાયું છે, બ્લીડિંગ પણ થોડું થયું છે, 5-1 ટાંકા આવ્યા છે. એ તો સારું થયું કે ટીના સમયસર આવી ગઈ ને મને હોસ્પિટલ લઈ ગઈ. એટલે પત્નીએ લખ્યું કે ટીના કોણ છે? ટાંકા બાંકાની ચર્ચા પછી. એવી તે કેવી કે સમયસર આવી. જી હા બેટા. એક બહુ સુંદર મહાભારતનો પ્રસંગ છે જે મેં પછીથી વાંચ્યો, જે મેં દ્રૌપદીમાં લઈ જ લીધું છે. પરીક્ષિત મૃત જન્મે છે અને દ્રૌપદી જાય છે રાજ્યસભામાં અને એને જઈને કહે છે કે તે બધાને છેતરી, મને પણ છેતરી. તે તો કહેલું કે પાંડવોનો વંશ રહેશે, આ છેલ્લું બાળક તો મરેલું જન્મ્યું. અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભ પર પડે છે અને બાળક મરેલું જન્મ્યું છે. કૃષ્ણ સૂતાગારમાં જાય છે, હાથમાં અંજલિ લે છે અને 6 શ્લોક બોલે છે. પહેલો શ્લોક એ છે કે જો આમાંથી કશું મેં મારે માટે ન કર્યું હોય તો બાળક જીવતું થાય. મેં હંમેશા પાંડવોનું શ્રેય ઈચ્છ્યું હોય તો બાળક જીવતું થાય. અને છેલ્લે કહે છે કે મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો બાળક જીવતું થાય. કૃષ્ણ તો જતા રહે છે, પરીક્ષિત રડે છે, સત્યભામા ઊભા છે, દ્રૌપદી ઊભા છે. અને સત્યભામા દ્રૌપદીને પૂછે છે કે આ શું કહી ગયા બ્રહ્મચર્યનું? આટલી પત્નીઓ, આટલા પુત્રો, આટલા પ્રપૌત્રો. અને ત્યારે દ્રૌપદી જવાબ આપે છે કે એમના જેટલા લગ્ન થયા છે ને એ બધા દેહ લગ્ન છે. એમનું સ્નેહ લગ્ન તો થયું જ નથી અને માટે એમનું મન બ્રહ્મચારી છે. એમના શરીરે એનો ધર્મ પૂરો કર્યો
પણ એના મને એનો ધર્મ પૂરો કરવાનો હજી કદાચ બાકી છે. એનું મન જ્યાં વસે છે, આપણે બધા નથી, આપણામાં ઘણા એવા હશે કે 7/12ના ઉતારામાં, રેશન કાર્ડમાં, પાસપોર્ટમાં જે એડ્રેસ લખ્યું હોય ત્યાં માણસ ખરેખર રહેતો હોય, વસતો ના હોય. Happens to all of us. So he was also probably looking for something that he never got in his life. અને આ આખી વાતને અંતે એક લાઈન દ્રૌપદી બહુ સરસ કહે છે. આ મહાભારતનું ઓરિજિનલ શ્લોક છે કે આ વાતની મારાથી વધારે કોને ખબર છે. તમારું મન જ્યાં વસ્તુ હોય ત્યાં તમે વસી જ શકો એવી સગવડ કદાચ બધાને નથી પણ મળતી. એ વાત મને લાગ્યું કે આમાં સમાવવી જોઈતી હતી, પણ એ મેં પછીથી વાંચી એટલે આમાં નથી. અને કૃષ્ણાયનમાં હવે મને બહુ ચેડા કરવાની ઈચ્છા નથી. આ જેમ છે એમ ભલે રહ્યું. જી નથી આવતી, એને ના પાડે છે. આમાં કૃષ્ણાયનમાં એ વિગતો છે. એને યાદવા સ્થળીમાં પણ સાથે નથી લઈ જતા અને કહે છે કે હજી તમારે જીવવાનું બાકી છે, તમારો સમય પૂરો નથી થયો. છે આમાં એ તમારા સવાલનો જવાબ કૃષ્ણાયનમાં છે. જી મેમ. યસ સર. બાલ્કનીના પ્રેક્ષકોનું આપણે અભિવાદન કરીએ છીએ. બોલો પ્લીઝ બોલો. ઉર્મિલા વિશે એટલે મને એવું જાગતું નથી હજી કંઈ. જાગશે તો ચોક્કસ લખીશ. એટલે ઉર્મિલા, યશોધરા, આ બધા વિશે લખાવવું જોઈએ. હમણાં એકવાર જયભાઈ સાથે હું એક કાર્યક્રમમાં હતી ત્યારે જયભાઈએ કહ્યું કે પુરુષો દેવદાસ થાય છે. તમે કોઈ સ્ત્રી દેવદાસ જોઈ? પુરુષો વધારે ઇમોશનલ હોય છે કારણ કે એ દારૂ પીને જાતને બરબાદ કરી નાખે, દેવદાસ થઈ જાય. પછી જયભાઈએ બોલી લીધું. પછી મને એમ થયું કે આવું તો સાંભળી ના લેવાય યાર. મૂળ મારી માં અનાવિલ છે. એટલે એક સેકન્ડ. એટલે હું ઊભી થઈ અને મેં કહ્યું, મેં કીધું ઉર્મિલા, યશોધરા, રાધા આ બધા દેવદાસ જ છે. ખાલી એમણે દારૂ પીને છાકટા થઈને કોઈ તાયફા નથી કર્યા. બાકી ખરેખર દેવદાસ હોવાનું આ પ્રતિબિંબ છે. આખી જિંદગી કોઈ એક માણસના વિચારમાં કાઢી નાખવી સરળ નથી. જી એક સેકન્ડ. જી મેમ. એ તો એને જ પૂછવું પડે બેન. હું એમ માનું છું કે હોવી જોઈએ, કારણ કે એ સમયગાળાની કોઈ સ્ત્રી, અને એમાં પણ આવી તેજસ્વી, બુદ્ધિશાળી, પ્રખર સ્ત્રી જેની પાસે એવી તાકાત હતી, એવું લોજિક હતું કે તમારા કપડાં ખેંચાતા હોય ત્યારે એમ પૂછે કે પહેલાં એની જાતને હાર્યા કે મને હાર્યા. દેટ મીન્સ શી વોઝ વેરી બેલેન્સ્ડ ઓલ્સો, વેરી બ્રેવ ઓલ્સો. એટલે આવી બ્રેવ, બેલેન્સ્ડ, બુદ્ધિશાળી, પ્રખર સ્ત્રી એ સમયના આવા યુગ પુરુષને ન ઝંખે એવું બહુ શક્ય નથી, આવું મારું લોજિક કહે છે. જી મેમ. જી બોલો બોલો. બચાવવા માંગતા જ નહોતા. ન્યાય તો એક જ હોય ને. જે એણે કુરુક્ષેત્રમાં કહ્યું એ જ યાદવોને લાગુ પડે છે. જેણે ખોટું કર્યું છે એ દંડિત થશે. યાદવે ખોટું કર્યું તો મારા અને બીજા એવો ન્યાય તો ધૃતરાષ્ટ્રનો છે. મામકા અને પાંડવા તો ધૃતરાષ્ટ્ર કે છે. કૃષ્ણ માટે તો બધા સમાન છે. જેણે ખોટું કર્યું એ મરશે, જેણે ખોટું કર્યું એનો વિનાશ થશે. તમે વિચાર કરો કે ગીતા આગલે દિવસે સાંજે કેમ ના કહી શિબિરમાં કે બેસો તમને ગીતા કહું. યસ કાજલજી, જી. આપ જરા કુંતીમાં વિશે પ્રકાશ પાડશો. જેવી રીતે શેના વિશે? એટલે કુંતામાં વિશે કંઈક કહેશો. જેવી કોના રીતે વિશે? કુંતી કુંતી દ્રૌપદીના સાસુજી, એના સાસુ વિશે કંઈ પણ કહેવું નહીં. એમ નહીં. જેવી રીતે દ્રૌપદીની આપના ઉપર ઇમ્પ્રેશન છે એવી રીતે કુંતાની શું ઇમ્પ્રેશન? કોઈની પણ સાસુ વિશે બોલતા પહેલા વિચારી લેવું. એમ નહીં. એમને અને કૃષ્ણને ભાઈ બહેનનો જે સંબંધ હતો એના વિશે કંઈક કહેશો એમ કહું છું. સીતા વનવાસમાં ગયા એનું એક કારણ એ પણ હતું
કે ઘરમાં 3 સાસુ ને વર હાજર નહીં સાહેબ રહેવાય. કેટલું અઘરું. પણ કુંતા વિશે એક વાત મને જે સમજાઈ છે અથવા જે સવાલ મને સતત થતો રહ્યો છે એ છે કે કઈ બ્લડ લાઇનનું આ યુદ્ધ છે. તમે ધર્મયુદ્ધ જેને કહો છો એ ધર્મયુદ્ધમાં 5માંથી એકેય એના બાપનો દીકરો નથી. એક ઇન્દ્રનો દીકરો છે, એક ધર્મરાજનો દીકરો છે, એક વાયુપુત્ર છે, 2 અશ્વિની કુમારોના દીકરા છે. તો એને પાંડુપુત્ર કેમ કહે છે? આ પહેલો સવાલ મને કુંતી વિશે થાય છે. અને બીજો સવાલ મને હંમેશા થાય છે કે આટલું બધું થતું રહ્યું પણ વેદવ્યાસે એ પાત્રને કેમ જીભ ન આપી? એણે જો નક્કી કર્યું હોત તો કદાચ એણે કહ્યું હોત કે બેટા નથી રહેવું અહીંયા, ચલો. દ્યુત રમવા જતી વખતે જો એક માં એમ કે જે લાવ્યા એ વહેંચી લો અને છોકરાઓ એનું પાલન કરે તો દ્યુત રમવા જતી વખતે કેમ ન બોલી કે આપણે નથી જવું, ન જવાય, બેસો ઘરમાં ચૂપચાપ? આવા સવાલો મને કુંતીના પાત્ર વિશે થાય છે. અને એટલા માટે થાય છે કે હું એક નોવેલિસ્ટ છું અને પાત્ર વિશે વિચારું તો મને એમ થાય કે કુંતીના પાત્રને ઘણા ડાયમેન્શન આપી શકાયા હોત જે નથી અપાયા. સત્યવતીનું પાત્ર પછીથી ખોવાઈ જાય છે. સત્યવતી વિશે પછી કોઈ ક્યાંય ઉલ્લેખ જ નથી. જે માં નિયોગ કરવા માટે પોતાના આગલા ઘરના દીકરાને બોલાવે તો એનો અર્થ એમ થયો કે ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય પણ કુરુવંશ નથી, એ તો વેદવ્યાસના છોકરા છે. અને એ ચિત્રાંગદ અને વિચિત્ર વીર્યના છોકરા ધૃતરાષ્ટ્ર, વિદુર અને પાંડુના આ છોકરા નથી. તો કઈ બ્લડ લાઇનનું યુદ્ધ છે આ? જમીન એમને શું કામ મળવી જોઈએ? ઓન વોટ ગ્રાઉન્ડ્સ? હવે તો આપણે આ સીધી લીટીનું પેઢીનામું સમજીએ છીએ. 7/12ના ઉતારામાં તમારે સીધી લીટીનું પેઢીનામું કરવું પડે, તો આ સીધી લીટીનું પેઢીનામું તો થતું જ નથી. તો ઓન વોટ ગ્રાઉન્ડ્સ ડીડ શી સે કે આ ધર્મયુદ્ધ છે? અને વેરી ઇમ્પોર્ટન્ટલી કે એકવાર બોલ્યું, દાખલા તરીકે એણે એમ કહ્યું કે હા ચાલો વહેંચી લો, પાછી ફરીને જોયું કે વ્યક્તિ છે, વસ્તુ નથી, તો એમ કેમ ન કહ્યું કે ના યાર સોરી મારી ભૂલ થઈ ગઈ, હું એમ સમજી કે કંઈ વસ્તુ છે? આવી કેવી સ્ત્રી? આવા સવાલો મને કુંતી વિશે અનેક વાર થયા છે. આઈ ફાઇન્ડ ધ કેરેક્ટર વેરી વીક, વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ વેરી વેરી ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ. ધીસ ઇઝ માય રીડિંગ. હું કોઈના પણ હૃદયને, કોઈની પણ લાગણીને ઠેસ